આપણે ઓમ તપોવન આશ્રમના સાધકો તરફથી કંઈક એવા પ્રશ્નો છે કે ધ્યાન એટલે શું અને ધ્યાન શેને માટે? ધ્યાન એ ઘણી બધી જગ્યાએ વપરાતો શબ્દ છે. ધ્યાન એટલે આમ તો એકાગ્રી બનવું. ઘણી વાર આપણે એવું યુઝ કરતા એ ધ્યાન એ મારી બાબતમાં ધ્યાન ના આપ્યું, એને આપણે ધ્યાન કહીએ. પણ આપણા સાધકને લગતું પ્રશ્ન આવે આ ધ્યાન એટલે પરમાત્માની પ્રાપ્તિ માટેનો પ્રશ્ન થયો એમ હું માનું છું. ધ્યાન એટલે મનને એક જગ્યાએ કેન્દ્રિત કરવું. જો પરમાત્માની પ્રાપ્તિનું ધ્યેય હોય તો મનને અંતર્મુખી વાળવું. ગમે તે એક જગ્યાએ, દાખલા તરીકે આજ્ઞા ચક્ર હોય, અનાહત ચક્ર હોય, યા તો ત્રિવેણી સંગમ જેને આપણે કહીએ છીએ, નાસાગ્રે કહીએ છીએ, એના ઉપર મનને કેન્દ્રિત કરવું, એને ધ્યાન કહેવાય. પણ આ જનરલ સમાજનો અંદર યા તો જનરલ આધ્યાત્મિકતામાં આ જ સમજ છે કે ધ્યાન એટલે મનને નાસાગ્રે કેન્દ્રિત કરવું, આજ્ઞા ચક્ર પર કેન્દ્રિત કરવું, અનાહત ચક્ર પર કેન્દ્રિત કરવું. આ જનરલ સમજ છે. પણ મારી સમજ પ્રમાણે મનને એક જગ્યા પર કેન્દ્રિત કરવું હોય તો પહેલા મનને સમજવું પડે કે આ મન શું છે. જે વસ્તુને આપણે કેન્દ્રિત કરવા જઈ રહ્યા છે એના વિશે પૂરી માહિતી હોવી જોઈએ. કે મન, આપણે જનરલ ધ્યાનની અંદર એમ વિચાર કરીએ કે મનને મારે ધ્યાનમાં કરવું છે તો મનને આજ્ઞા ચક્ર પર કેન્દ્રિત કરું, આ નાસાગ્રે કેન્દ્રિત કરતો હું. પણ હકીકતમાં પાયો જે છે મન એટલે શું? અહીંયા ઘણી બેરસતા મોટી છે. મન એટલે વિચારોનો સમૂહ, સંસ્કારોનો સમૂહ. મન એટલે ધ્વનિ તરંગ, વિચારો. વિચારો સતત સ્પંદિત થતા હોય, તમે એક જગ્યાએ કેન્દ્રિત કઈ રીતે કરી શકો? આ પ્રશ્ન થાય ને, જન્મ પ્રશ્ન છે કે દરેકને એમ થાય છે કે મારે ધ્યાન કરવું છે તો મારું ધ્યાન લાગતું નથી. આ પાયાનો પ્રશ્ન છે. શરૂઆતમાં દરેક સાધકને આ પ્રશ્ન આવે કે મારે ધ્યાન તો કરવું છે, મારે જપ કરવા છે, મારે મંત્ર કરવા છે, પણ મન લાગતું નથી. તો સમજવું પડે મન એટલે શું? મન એટલે સંસ્કારોનો, વિચારોનો સમૂહ. જ્યાં સુધી વિચારો છે ત્યાં સુધી મન લાગવાનું પણ નથી. તો આ વિચારોને કઈ રીતે અટકાવવા? જે મન આપણું વિકેન્દ્રિત છે, એક જગ્યાએ કેન્દ્રિત કરવું તો પહેલા સમજવું પડે મન એટલે શું, વિચાર એટલે શું. વિચાર એટલે સંસ્કારનો સમૂહ. મન જેવું કઈ હતું નહીં. બાળક જ્યારે જન્મ લે છે ત્યારે મન જેવું કઈ હોતું નથી. એક આત્મતત્વ છે. બાળક કોઈના પણ ઘરે જન્મ લે ત્યારે એમ ન કહે કે મગનભાઈ જન્મે, એમ આપણે નથી કહેતા કે છગનભાઈનો જન્મ મારે ત્યાં થયો, એવું કોઈ પ્રશ્ન નથી કરતો. મારે ત્યાં બાબુ આવે, મારે ત્યાં બેબી આવે, એવો જવાબ આપે. મારે ત્યાં બાબાનો જન્મ થયો, મારે ત્યાં બેબીનો જન્મ થયો. ત્યારે અનામી હોય છે, શુદ્ધ ચેતન આત્મતત્વ હોય છે. આપણે એને નામ આપીને આત્માથી એક અલગ કેન્દ્ર ઊભું કરી દીધું. તો શુદ્ધ આત્મા. દાખલા તરીકે નામ આપ્યું મગનભાઈ. સતત આપણે એને કહીએ મગન, બેટા મગન, મગન, મગન. આ સતત એના અજ્ઞાત મનમાં ટોચરિંગ થવાથી એ સમજી ગયો કે હું મગન છું, હું મગન છું. કોઈ બોલા બેટા મગન, તો હા સગન કહેશો અંગાર નહીં આપે. એક નવું કેન્દ્ર કહેવાનો મતલબ એ છે કે નવું કેન્દ્ર મૂકી અને આ કેન્દ્ર સર્વસ્ત્ર બની. હવે આના પર અલગ અલગ સંસ્કારનો ઢાળ ચડતો ગયો. આપણા કુટુંબના સંસ્કાર મળ્યા, આપણી સમાજના
દેશના આ બધા જ સંસ્કારો મળ્યા. એને ગ્રસ્ત જીવન જીવવાનું છે એટલે આપણે એજ્યુકેશન માટે સ્કૂલે મૂક્યો, એ જ્ઞાનના સંસ્કારોને મળ્યા. આમ સતત સંસ્કારોના સતત પગલો ચડતા ચડતા જે એક આખું નવું કેન્દ્ર ઊભું છે એનું નામ નથી. દાખલા તરીકે બીજી રીતે જો સમજવું હોય તો અમદાવાદ છે, મુંબઈ છે કે ભરૂચ છે, સુરત છે, ગમે તે સિટી છે, શું ફરક છે? જે રોડ રસ્તા બિલ્ડિંગો સોસાયટીઓ અમદાવાદમાં છે, એ જ સુરતમાં છે, એ જ વડોદરામાં છે. તો ગૂંચવાડો ન થાય એટલા માટે અલગ અલગ સિટીનું નામ આપ્યું કે સુરત છે, બરોડા છે, ભાવનગર છે, રાજકોટ છે, અમદાવાદ છે, ઓળખ પૂરતું નામ. એમ આ સંસ્કારના સમૂહને મન નામ આપ્યું કે મારું મન, મારા વિચારો. જ્યાં સુધી વિચારો શુદ્ધ ન થાય, મન ઉપરના પગલો બધા શુદ્ધ ન થાય ત્યાં સુધી ધ્યાન લાગવાનું જ નથી. આ પાયાનો પ્રશ્ન છે. બધા એમ કે મારું મન નથી લાગતું. નથી લાગતું એનું કારણ આ છે, આ તરંગ રૂપી વિચારો જો એ સ્થિર થાય, યા તો જે બધા પગલ કપાઈ જાય તો તમને આપોઆપ ધ્યાન લાગે. ધ્યાન લગાવવાનું પડતું નથી, ધ્યાન આપોઆપ લાગી જાય. સતત એક જગ્યાએ કેન્દ્રિત કરવાથી કોઈ દિવસ એ વિચારો સ્થિર ન રહે, કારણ કે એનો પ્રવાહિત છે, પ્રવાહિત થવાના છે. પણ જો એ બધા જ પગલોને ધીરે ધીરે આપણે કાપી યા તો શાંત બની જાય તો જ તમને ધ્યાન લાગે. ધ્યાન એટલે મનને એક જગ્યાએ કેન્દ્રિત કરવાનું નામ ધ્યાન. હકીકતમાં જો પરમાત્માને પ્રાપ્ત કરવું હોય તો ધ્યાન એટલે કેન્દ્રિત નહીં, ધ્યાન એટલે સમગ્રતા. સંપૂર્ણ રીતે આખા તમારી બોડીની અંદર મન જો સમગ્ર થઈ જાય તો ધ્યાન આપોઆપ લાગી જાય. આ એનો પ્રશ્ન છે, એનો જવાબ છે તમને. બીજો પ્રશ્ન એ છે કે ધ્યાન કેવી રીતે કરવું? ધ્યાન કરવાની અલગ અલગ રીતો છે. જે મહાત્માઓ આ માર્ગમાં આગળ વધ્યા છે, પોતે જે માર્ગે આગળ વધ્યા છે એ માર્ગ પોતાના સાધકગણને, પોતાના શિષ્યોને બતાવતા હોય છે. આપણા સાધકગણની અંદર પણ એક મેથડ બનાવવામાં આવી છે કે ધ્યાનના વિચારોને શુદ્ધ કરવા માટે અલગ અલગ પ્રોસેસ છે. દાખલા તરીકે આપણે શરૂઆતમાં લઈએ છીએ ઓમનો ઉચ્ચાર. તો સમજવું પડે કે ઓમ કઈ રીતે બન્યો અને ઓમનો ઉચ્ચાર અલગ અલગ રીતે. ઓમ 7 અક્ષરનો ઓમ છે, તમારે શું પ્રાપ્ત કરવું છે એ રીતે ઓમનો ઉચ્ચાર કરવો પડે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિ કરવી હોય, બ્રહ્મ પ્રાપ્તિ માટે તમારે પ્રગતિ કરવી હોય તો અને લંબાવવું પડે. ઓમ અગ્નિ તત્વનો છે અને અ લંબાવવાથી મેક્સિમમ અગ્નિ તત્વ જાગૃત બને છે. આ બ્રહ્મ પ્રાપ્તિ માટે આપણે અને લંબાવીએ છીએ. દાખલા તરીકે કોઈ વસ્તુ કટાઈ ગયેલી હોય તો એનો કાટ દૂર કરવા માટે એ વસ્તુને ગરમ કરવી પડે. લોખંડ ઉપરના કાટને દૂર કરવા માટે આપણે લોખંડને ગરમ કરવું પડે, હીટ આપવું પડે તો એના ઉપરનો કાટ દૂર થાય. યા તો લોખંડ ઉપર આપણે કેરોસીનનું પોતું મૂકીએ છીએ તો એ કાટ દૂર થાય. એ જ રીતે ઓમનો ઉચ્ચારમાં અ લંબાવવાથી આપણી અંદર જે સંસ્કારો છે, જે મન ઉપરના પડળો છે, એને દૂર કરવા માટે આપણે અન લંબાવીએ છીએ. ઓમ લંબાવવાથી અગ્નિ તત્વ જાગૃત થાય છે અને આ જે મન ઉપરના પડળો છે દૂર થવા માંડે છે. જો સાચું ધ્યાન લગાડવું હોય તો મનને ઓમની અંદર એકાગ્ર ઓમમય બનાવવું પડે. ઓમ અગ્નિ તત્વનો છે. મન જેવું જેવું ઓમની સાથે એક થવા માંડશે, ઓમની જેમ જેમ નજીક જવા માંડશે એમ એના ઉપરના બધા જ પડળો દૂર થવા માંડશે. મન ઓમમય બનવાથી અગ્નિ સાથે મન જેવું જોઈન થશે, એકાગ્ર થશે, એના બધા જ પડળો કપાવા માંડશે અને બધા જ પડળો કપાય એટલે મન શુદ્ધ બને.
અને જ્યાં સુધી મન શુદ્ધ નથી ત્યાં સુધી ધ્યાન લાગવાનું નથી. તો ધ્યાન લગાડવા માટે ઓમને મનને ઓમમય બનાવવું પડે. સમગ્ર તાકાત એકાત્મ ભાવ થઈ જવું પડે. હકીકતમાં શબ્દમાં નથી પણ સતત એના વ્યંજન એના વેવ્સમાં શક્તિઓ છે. મનને ઓમ ગુંજનમય કરી નાખવાથી બધા જ પટળો મનના ઉતરી જાય અને મન પારદર્શક જેવું સ્ફટિક જેવું પારદર્શક બને. તો આપોઆપ ધ્યાન આવી જાય. આ પહેલો પ્રોસેસ છે કે મનને ઓમમય બનાવવું. બીજી વસ્તુ એવું છે કે આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારે આગળ વધવું હોય તો આધ્યાત્મિક ક્ષેત્રમાં 3 નાડીની રમત છે: ઈડા, પિંગલા અને સૂક્ષ્મ. તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. આ બેનો સમન્વય કરવાથી સૂક્ષ્મ નાડી ખોલે. ઈડા અને પિંગલાનો સમન્વય કરવાથી સૂક્ષ્મ નાડી ઓપન થાય, ખોલે. એના માટે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ આપ્યો છે કે ડાબેથી શ્વાસ લેવો, જમણે કાઢવો, પછી જમણી બાજુ શ્વાસ લઈ અને ડાબે કાઢવું. આવો સતત 40 વખત અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી તમારી સૂક્ષ્મ માર્ગ ખુલે. તમારું મન ઈડા યા પિંગલામાં હશે તો ધ્યાન પણ નહીં લાગે. કાં તમે તમોગુણના વ્યવહારમાં રહેશો, કાં રજોગુણના વ્યવહારમાં રહેશો, સત્વગુણ નહીં પ્રગટે. પરમાત્મા પરતનું પ્રયાણ નહીં થાય. એટલા માટે સૂક્ષ્મ માર્ગને ખોલવો પડે. ગુરુ ગમે છે, ગુરુ શક્તિપાત દ્વારા સાધકની સૂક્ષ્મ નાડી ખોલતા હોય છે. અને અનુલોમ વિલોમ પ્રાણાયામ સતત કરવાથી શુદ્ધિકરણ થાય અને સાથે સાથે પ્રાણની ગતિ સૂક્ષ્મ માર્ગે ઉદ્યોગમન થાય. અને ત્રીજો પ્રયાસ છે ધ્યાનની અંદર ઊંડાઈ અને ધ્યાનનો વિસ્તાર. ઘણા ધર્મો ધ્યાનની ઊંડાઈને પકડી, ઘણા ધર્મનો વિસ્તાર પકડી. પણ આપણે ટૂંકા અને લાંબા સોહમ દ્વારા ધ્યાનની મેક્સિમમ ઊંડાઈ અને એનો વિસ્તાર પકડીશું કે ધ્યાન સાધક સમગ્ર રીતે પરમાત્મામય બની શકે. આ આપણી શાખા કૃષ્ણની છે. કૃષ્ણ પરમાત્માની શાખા છે. વિરાટ સુધી આમાં જઈ શકાય છે. જે રીતે આપણા 7 શરીર છે, 16 શરીર છે, પ્રાણ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે, મહાકારણ શરીર છે, ચૈતન્ય અને વિરાટ. કૃષ્ણ ભગવાને અર્જુનને જેમ વિરાટના દર્શન કરાવ્યા એમ આ શાખાની અંદર પરમાત્માને વિરાટ રૂપે જોઈ શકાય છે. એના જ આપણે અંશ છીએ. એને કારણે આપણને પણ એવું ફીલ થાય છે, એવી અનુભૂતિ થાય છે કે મારું શરીર ધીરે 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 પૂરા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યું છે. હું એ જ વિરાટનો અંશ છું. એ જ વિરાટની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ. અને છેલ્લે છે ખેંચરી. જીભને 2 થી 5 સેકન્ડ પૂરતી જીભને તાળવે લગાડવી. જેમ ગાડી જેવો પોચો ભાગ છે એમ જીભને 5 સેકન્ડ પૂરતી તાળવે લગાવી અને પછી તમારે ધ્યાનમાં બેસવાનું છે. તનથી અને મનથી બિલકુલ રિલેક્સ થઈને બેસવાનું છે. કારણ કે આ સ્થૂળ શરીરનો છેડો જ્યાં સુધી આપણે ભૂલશું નહીં ત્યાં સુધી સૂક્ષ્મ જગતમાં પ્રવેશ ન થાય. એક આ ધ્યાનની મેથડ છે ઓમનો ઉચ્ચાર. એનાથી નીચેના 3 ચક્રો મૂલાધાર, સ્વાદિતાન અને મણિપુર ચક્ર એક્ટિવ થાય. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી ઉપરના 3 ચક્રો અનાહત, વિશુદ્ધ અને આજ્ઞા, આ 3 ચક્રો એક્ટિવ થાય. એટલે એની અંદર એક સ્પંદનનો જાગૃત થાય. ચક્રો એટલે એક જાળા છે. યોગમાં એને ચક્ર નામ આપ્યું. જેમ કાપડની અંદર તારા અને વાળા છે એમ આપણી અંદર અલગ અલગ પ્રકારની સર્કિટો જાળા છે. એ જાળા જ્યાં કેન્દ્રિત થાય છે એને ચક્ર નામ આપ્યું યોગની અંદર. એમાં આપણા શરીરમાં 7 ચક્રો છે. આ 7 ચક્રોને એક્ટિવ કરવા માટે ઓમનો ઉચ્ચાર, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ટૂંકા અને લાંબા સોહમ અને ખેંચરી. આ કર્યા પછી શરીરને બિલકુલ રિલેક્સ મૂકવાનું છે. મોટા ભાગને એકદમ અક્કર બેસતા હોય છે. હકીકતમાં અક્કર ન બેસવાનું, બિલકુલ ન ઢીલા ન સીધી, બિલકુલ રિલેક્સ થઈને બેસવાનું હોય છે. કારણ કે આ શરીરનો પાયો ભૂલવાનો છે. આ શરીરને આપણે ભૂલવાનું છે. તમે પદ્માસનમાં બેસી શકો, સિદ્ધાસનમાં બેસી શકો, સર્વાસનમાં બેસી શકો, ટેકો લઈને બેસી શકો. જે રીતે બેસવું હોય બેસવાની છૂટ છે. પણ બિલકુલ રિલેક્સ થઈને બેસવાનું છે. કે કદાચ નમી પડાય, પડી જવાય તો શરીર ભૂલી જવાનું, છોડી દેવાનું છે. મોટા ભાગે આમ તૈયાર બેઠા હોય છે, નમી જાય
અને પાછા ટટા થાય, એ ન હોવું જોઈએ. શરીર તો ભૂલવાનું છે આપણે. બિલકુલ રિલેક્સ થઈને બેસો તો જ તમે ધ્યાનની અંદર ગતિ કરી શકો. બાકી વાત છે મહત્વની એ કે અત્યારે જનરલ દરેક જગ્યાએ મંત્રો આપવામાં આવે છે, પરમાત્માની પ્રાપ્તિ માટે મંત્રો આપવામાં આવે છે. આ પણ એક મારી સમજ પ્રમાણે થોડી મિસ્ટેક છે. કઈ રીતે? તો મંત્ર કાનમાં ફૂંકવામાં આવે છે. મોટાભાગના મહાત્માને એમ કેવું છે કે મંત્ર જૂઠો થાય. જે સાધકના કાનમાં મંત્ર આપવામાં આવે તો જૂઠો ન થાય, બીજાને કહેવાનું ન હોય. હકીકતમાં થોડીક ગેરસમજ આમાં છે. આજે સાયન્સ એટલું આગળ વધેલું છે કે દાખલા તરીકે આપણે મોબાઈલનો યુઝ કરીએ છીએ, આકાશવાણી સાંભળીએ છીએ, દૂર દેશથી સમજો કે આપણે BBC લંડનની વાત કરીએ, BBC લંડન ન્યૂઝ છેક લંડનથી પ્રસારિત થાય છે અને આપણે ઇન્ડિયામાં પણ સાંભળી શકીએ છીએ. જે સ્ટુડિયોમાંથી બ્રોડકાસ્ટ થઈ રહ્યું છે, જે રીતે હું ત્યારે બોલી રહી છું, એ રીતે BBC ન્યૂઝ ત્યાં પ્રસારિત કરવામાં આવે છે અને પૂરા બ્રહ્માંડમાં તમે સાંભળી શકો છો, મતલબ પૂરા વિશ્વમાં સાંભળી શકાય છે. એનું પરફેક્ટ ટ્યુનિંગ કરવું એટલે તમે પરફેક્ટ BBC લંડન સાંભળી શકો છો. કહેવાનો મિનિંગ એ છે કે બોલાય છે ત્યાં આપણે ઇન્ડિયા પણ સાંભળી શકીએ, ઇન્ડિયામાં પણ સાંભળી શકીએ અને પરફેક્ટ ટ્યુનિંગ કરો એટલે તમે BBC ન્યૂઝ સાંભળી શકો. મતલબ શું થયું કે જે શબ્દો જે ઉચ્ચારાય છે અક્ષરશ સાંભળીએ છીએ. કહેવાનો મિનિંગ એ છે એક એક શબ્દનો ધ્વનિ તરંગ છે. જે શબ્દ બ્રોડકાસ્ટ થયો એ જ આપણે સાંભળીએ છીએ. એક એક શબ્દનો ધ્વનિ તરંગ છે. હું કદાચ હોઠ ફફડાવું તો પણ ધ્વનિ તરંગ નીકળેલી છે. તો ગુપ્ત ક્યાં રહ્યું? ગુપ્ત જેવું રહે નહીં. જો શબ્દ ગુપ્ત ન રહેતો હોય તો તમે જાહેરમાં કોને? સાધક એનો પરફેક્ટ ઉચ્ચાર સમજી શકે. જે રીતે હું કહું છું કે મનને ઓમમય બનાવો, તો ઓમનો ઉચ્ચાર સ્પષ્ટ અને સાધકને શીખવાડીએ. એકનો જો પરફેક્ટ કરેલો હોય તો એ જલ્દી શીખી શકે. એમ મંત્રનો ઉચ્ચાર સાધકને પરફેક્ટ શીખવાડવો જોઈએ, પોતે ગુરુએ કરી દેવો જોઈએ અને સાધક પાસે કરાવવો જોઈએ કે તું બેટા આમ બોલ, આ મંત્રનો ઉચ્ચાર આમ છે. આખું મંત્ર શાસ્ત્ર છે. શું પ્રાપ્તિ માટે કઈ રીતે કરવું એક શાસ્ત્ર છે. તો એ રીતે મનનો ઉચ્ચાર કરવો છે, ઓમનો ઉચ્ચાર એ રીતે કરવો જોઈએ, એ રીતે જાહેરમાં કહેવું જોઈએ. આ જે ગુપ્તતાની વાત આવી છે ને એમાં સાધક કદાચ જો બરોબર સમજી ન શકે તો પાય જ ખોટો મને. અને હકીકત બીજું શું છે કે શબ્દમાં કાંઈ નથી. અત્યાર સુધીમાં હજારો માળા કરવા છતાં પરમાત્મા પ્રાપ્ત ન થયો. આના વિશે કોઈ ઊંડાણમાં જતું નથી, આના વિશે કોઈ ચિંતન નથી કરતું કે આટલી બધી માળા કરવા છતાં પરમાત્મા કેમ નથી મળતા. શું વેદોના મંત્રો ખોટા છે? કઈ જગ્યાએ કઈ કરી તૂટે છે કે આટલું ભગવાનનો જપ તપ કરવા છતાં પરમાત્મા પ્રાપ્ત થતો નથી? આ મહત્વની બાબત છે. આ ગુરુ આ મહાત્મા એને શીખવાડવું જોઈએ કે બેટા શબ્દમાં કાંઈ નથી. શબ્દ ખાલી માધ્યમ છે. જે રીતે તમારી બોડીમાં મારી બોડીમાં આ તો દરેકની અંદર એક પ્રાણ તત્વ છે. તો હું બોલી શકું છું, તમે સાંભળી શકો છો. પણ આ પાંચ તત્વના શરીરને પ્રાણને જો એમાં ધારણ કરીએ તો બોલાય છે. પ્રાણ છે તો હું બોલી શકું છું. પ્રાણ સૂક્ષ્મ છે, એને કંઈ બોલવું હોય તો આ શરીર ધારણ કરવું પડે. આ શરીર માધ્યમ બન્યું. પ્રાણને અંદર લેવા માટે આ શરીર માધ્યમ બન્યું. એ જ રીતે કોઈ પણ દેવતાના જે મંત્રો છે એ શબ્દો દ્વારા પ્રગટ થાય છે. શબ્દ માધ્યમ બને છે. જો શબ્દને પકડશો તો ખાલી શબ્દો તમારી પાસે આવશે, પરમાત્માની અનુભૂતિ નહીં આવે. એના વેશમાં મનને લગાડવું જોઈએ. શબ્દ ખાલી માધ્યમ છે, એના વેશમાં જો તમે મનને લગાડો તો કંઈક પરિણામ મળી શકે. બીજી ભૂલ ક્યાં થાય છે
કે આપણે કલ્પનાના જગતમાં રાજી છીએ. એક કલ્પનાનું જગત આપણે આપવામાં આવ્યું છે. નાનું બાળક હોય ત્યારથી તમે એના મંદિરમાં લઈ જાઓ, તમારા ઘરના મંદિરમાં લઈ જાઓ અને આપણે કહીએ કે બેટા ભગવાન છે, પગે લાગ. હવે નાનું બાળક 2 વર્ષનું કે 5 વર્ષનું, એને કાંઈ ખબર નથી કે આ ભગવાન છે. તમે એને કહ્યું કે આ બંસરીવાળા કૃષ્ણ ભગવાન છે, કે આ ધનુષ ધારણ કરીને એ રામચંદ્ર ભગવાન છે. હકીકત બાળક માટે બે જ્ઞાન છે. તમે એને કહ્યું અને તમે જ્યારે એને પગે લાગતા હો તો શ્રદ્ધા જાગે કે મારા મમ્મી પપ્પા લાગે છે કે ભગવાન જ છે, માની લીધેલા ભગવાન. હકીકતમાં અનુભવ નથી એને કે આ ભગવાન છે, આ માની લીધેલા ભગવાન છે, અનુભૂતિ વગરના. હકીકતમાં ભગવાન એવા છે નહીં. આ એક કલ્પનાનું ચિત્ર છે. કૃષ્ણ થઈ ગયા 5000 વર્ષ, કોને જોયા છે? મને કૃષ્ણ પર વધારે શ્રદ્ધા હતો. મારા કૃષ્ણ પરમાત્મા સારામાં સારું ચિત્ર બનાવ્યું કે મારા ભગવાન છે, સુંદર હોય. એક કલ્પનાનું ચિત્ર છે. હકીકતમાં પરમાત્મા એક પ્રકાશમય શક્તિ છે. 5000 વર્ષ પહેલા એમણે જન્મ લીધો, 125 વર્ષનું આયુષ્ય ભોગવી અને દેહ છોડી દીધું. આજે એક પ્રકાશમય શક્તિ છે. કૃષ્ણ પરમાત્મા હોય, ચાહે રામચંદ્ર ભગવાન હોય કે માં આદિશક્તિ હોય, બધા શક્તિ સ્વરૂપ છે. અને આપણે એને કલ્પના ચિત્રમાં મનને કેન્દ્રિત કરી દીધું. એનાથી આગળ વિચાર્યું પણ નહીં. એટલે પાયો જ ખોટો મંડાઈ ગયો. અને એક વસ્તુ બને કે એક પ્રકાશમય શક્તિ છે, એક એનર્જી પાવર છે. આજે સાયન્સ પણ એટલું બધું આગળ વધ્યું છે કે જીનીવા અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે 10,000 સાયન્ટિકો આ ચેતન કણ જે છે એને શોધવા માટે પ્રયત્નશીલ છે. કેટલાક અલગ અલગ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે સાયન્સની અંદર કે આ પર્ટિક્યુલર કણ શું છે, પાર્ટિકલ ઓફ ગોડ. હમણાં એ લોકોએ પ્રાણનો એક અણુનો ફોટોગ્રાફ લીધો, એમાં એ લોકો આનંદ થઈ ગયો કે હવે અમે પરમાત્માને શોધી કાઢશું. ડાર્ક મેટર છે, શક્તિ છે. મહત્વનો પ્રશ્ન હું જવાબ આપી રહી છું. આ એક શક્તિને આહવાન છે. તમે જ્યારે પરમાત્માને પ્રાર્થના કરતા હો કે હે પરમાત્મા મને દર્શન આપો, ત્યારે ભગવાન તમારા પર હસતા હોય છે. ભગવાન નારાજ નથી. ભગવાન તો આજે પણ તમને દર્શન આપવા તૈયાર છે, સર્વે આપીશ. પણ તમારી પાત્રતા, તમારી ક્ષમતા કેટલી? આપણે બોડીનું ટેમ્પરેચર કેટલું? 98 પોઈન્ટ. 99, 100, 101 થાય એટલે દવાખાને જવું પડે, ડોક્ટર પાસે જવું પડે ને. આપણું બોડીનું ટેમ્પરેચર 98 છે, એટલે સેજ વધે એટલે આપણે સહન નથી કરી શકતા. ત્યારે આ તો એક શક્તિ, એક એનર્જીના આહવાન છે. એ જો કદાચ આપણને આવી મળે, આપણી બોડીમાં એનું અવતરણ થાય તો જીવવાની ક્ષમતા કેટલી આપણી? આ તો આના વિશે વિચારી જ આપણે કે કદાચ પરમાત્માની ઈચ્છા થઈ ગઈ તમને દર્શન આપી દે તો એને જીવવાની ક્ષમતા કેટલી આપણી? 20 કિલો વજનની કેપેસિટી આપણે 100-150 કિલો ઉંચવાની વિચાર કરીશ. એટલે સ્નાયુબદ્ધ શરીર બનાવવું પડે. જો 100 કિલો વજન ચૂકવું હોય ને તો અખાડામાં જઈને પિલવણગીરી કરવી પડે. સ્નાયુબદ્ધ શરીર બનાવો ને પછી તમે 100 કિલો ઉચકી શકો. આ એક બાળક જેવી વાત છે. 100 કિલો વજન ઉચકું છું બાળકને, ક્ષમતા નથી. તો ભગવાન કઈ રીતે દર્શન આપે? સૌથી પહેલા ક્ષમતા, પાત્રતા કેળવવી પડે, તો જ પરમાત્મા મળી શકે. કારણ જે સિદ્ધ મહાત્માને પરમાત્માના દર્શન થયા છે, એને વર્ણન કર્યા છે. આપણા ગુજરાતના નરસિંહ મહેતા જ્યારે પરમાત્માને પ્રાપ્ત કર્યા છે ને ત્યારે એનું આખું વર્ણન એક ભજન રૂપે કર્યું છે કે પરમાત્મા કેવો છે, એને જે અનુભવ થયા એક એક શબ્દનું નિરાકરણ છે, એક એક શબ્દ વર્ણન કર્યું છે. આજે માની છે આપણે નરસિંહ મહેતાને
જૂનાગઢના નરસિંહ મહેતાને માનીએ છીએ, કારણ કે આત્મ સાક્ષાત્કાર અને ભગવાનને એના 84 કામ કરે, હાજર રહેતા હતા ભગવાન. એવી ભક્તિ પર ટ્રસ્ટ મૂકીને એના ભજનને આપણે સાંભળીએ ને કે હકીકતમાં પરમાત્મા કેવો છે, બંસરીવાળો જેવો છે, રામચંદ્ર ભગવાન જેવો છે, કે પરમાત્મા કેવું છે એનું વર્ણન છે. સંત જ્ઞાનેશ્વરે વર્ણન કર્યું છે, આદિગુરુ શંકરાચાર્યનું વર્ણન કર્યું છે, મુક્તાનંદ સ્વામી વર્ણન કર્યું છે, શ્રી અરવિંદે વર્ણન કર્યું છે. આવા પુસ્તકો વાંચો તો એક વિશ્વાસ પડે કે પરમાત્મા કેવો છે, એક એનર્જી પાવર છે. એ જ્યારે અવતરણ કરતા હોય ત્યારે આ બોડીની ક્ષમતા વધારવી પડે. એટલા માટે ઓમ તપોની અંદર અલગ અલગ પ્રકારના શિબિરના આયોજન કરી અને સાધકની પાત્રતા એની ક્ષમતા વધવાની કોશિશ ચાલી છે. પ્રારંભ શિબિરમાં આપણે આ જ જ્ઞાન આપીએ છીએ. આજ સવારે આપણે જે સીડી બનાવી એમાં આ જ આપ્યું કે 24 કલાક સ્મૃતિમાં કઈ કરી શકાય. અંદરની જે ગ્રંથિઓ છે, પરમાત્મા આ આંખોથી દેખાવાનું છે. શાસ્ત્રનો વર્ણન શિવ નેત્ર જેમ ત્રીજું નેત્ર કહી છે. યોગની અંદર એને પિનિયલ ગ્રંથિ કહેવામાં આવે. એ જ્યારે એક્ટિવ થાય ત્યારે તમને પરમાત્માની અનુભૂતિ થઈ શકે. તો પિનિયલ, પિટ્યુટરી, થાઇરોઇડ, પેટા થાઇરોઇડ, આ બોડી, આ બધી ગ્રંથિને એક્ટિવ કરવી પડે, શક્તિશાળી બનાવવી પડે કે પરમાત્માનું જ્યારે અવતરણ થાય તમે એને નિહાળી શકો, અનુભવ કરી શકો. નહીં તો મને ગાનો બની જાય, ચિત્ત ભ્રમ થઈ જાય. આ બધી બાબતો પર વિચાર કરી અને પછી જો પરમાત્મા તરફ તમે વળો તો 100% પરિણામ લાવી શકાય. એના માટે શબ્દ શુદ્ધિકરણ કરવું પડે. અંદરની ગ્રંથિને શક્તિશાળી બનાવવા માટે પરમહંસ યોગાનંદ ક્રિયાઓ કરવો પડે. ટાઈમ રિલેશનની કસરતો કરવી પડે. શરીરને એટલો ઓજસ્વાળું, એટલો શક્તિશાળી બનાવવું પડે. એના માટે અલગ અલગ શિબિરોનું આયોજન થાય, એની અંદર ભાગ સાધક લે, એની ક્ષમતા, પાત્રતા વધારો થતા થતા આ ગતિ આવી શકે. અને મહત્વની બાબત છે ઓજસ. આ શરીરની ક્ષમતા કેળવવા માટે, વધારવા માટે ઓજસની જરૂર પડે છે. શારીરિક ક્ષમતા કરવા માટે જેમ બળ જરૂર પડે એમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે ઓજસ જોઈએ છે. આના વગર પરમાત્મા કોઈ કાળે મળી શકે નહીં. આપણા શાસ્ત્રો એના માટે વર્ણન કર્યા છે. સંન્યાસ ધર્મ ઉભો થયો, બ્રહ્મચર્ય. આ બ્રહ્મચર્ય એક શબ્દ એવો છે, શાસ્ત્રનું વર્ણન છે. આખો સંન્યાસ ધર્મ ઉભો થયો ઓજસ માટે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય પાળતા હોય છે અને પોતાની ક્ષમતા ઓજસ વધારતા હોય છે શાસ્ત્રોના વર્ણન અનુસાર. પણ મારા કંઈક અનુભવ અલગ છે. આપણે બ્રહ્મચર્યને સમજ્યા નથી. હકીકતમાં બ્રહ્મચર્ય એટલે સંપૂર્ણ સારી બ્રહ્મચર્ય નહીં. બ્રહ્મચર્યની ડેફિનેશન છે બ્રહ્મ સાથે વિચરવું, બ્રહ્મ સાથે એકાગ્ર બનવું. એને બ્રહ્મચર્ય કહેવાય. ઓજસ જરૂરી છે. ઓજસ વગર આ ઘટના બનવાની જ નથી. તો ઓજસ વધારી શકાય છે. ઓમ તપોવન ઉપર પરમાત્માની અવિરત કૃપા છે અને નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. આ ઓજસ વધારવા માટે પણ આપણા ઓમ તપોની અંદર ઘીના પ્રયોગ કરવામાં આવે છે કે આ ઘીના પ્રયોગ દ્વારા તમારી આંતરિક ઓજસની શક્તિ, ઓજસ તાકાત વધારી શકાય છે. જે રીતે આપણે શરીરને શક્તિશાળી બનાવવા માટે મોઢા દ્વારા ઘીના આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, ખીચડીમાં લેતા હોઈએ છીએ, રોટલીમાં ચોપડવામાં ઘીનો ઉપયોગ કરતા હોઈએ, એટલા માટે કે શક્તિ મળે આપણને. પણ આજે એવું બન્યું છે કે આપણે બેઠા જેઓને કારણે આ ઘીને પચાવી શકતા નથી. કોલેસ્ટ્રોલ વધી જાય છે, મંદાગ્નિ વધી જાય છે. તો આ ઘીને યોગના પ્રયોગો દ્વારા ગુદાદ્વારથી લેવામાં આવે તો ઓજસ વધી શકે છે. ગુદાદ્વાર દ્વારા ઘી શિરીંગ દ્વારા, સોય વગરની શિરીંગ દ્વારા તમે ઘી લઈ શકો.
તો તમને પ્રશ્ન થાય કે ગુદાદ્વારથી ઘી લેવાથી શું ઓજસ વધી શકે? હા, 100% વધી શકે. ઘણા ડોક્ટર સાથે આની ચર્ચાઓ કરી, મેડિકલ કાઉન્સિલની સામે પણ આને પ્રૂફ કરી બતાવ્યું કે ગુદાદ્વારથી ઘી લેવાથી શું પ્રોસેસ થઈ રહી. આ એક નવી એનિમેશનની સીડી પણ બની રહી છે કે ગુદાદ્વારથી ઘી લેવાથી શું થાય, એનું શું અંદર પ્રોસેસ થઈ રહ્યું છે. જે રીતે મોઢા દ્વારા તમે ઘી લો તો અલગ અલગ પ્રકારેનું પચન તંત્રમાં પ્રસારણ થાય, જેને લીવર છે, જઠર છે, પેનક્રિયાસ છે, આંતરડામાં છે. આ બધા અંદર એક નવું પ્રોસેસ બને અને છેલ્લે શક્તિ બને, શક્તિમાં રૂપાંતર થાય. એ જ રીતે ઘી જો તમે ગુદાદ્વારથી લેવામાં આવે તો મોટા આંતરડામાં જેવું દાખલ થાય, મોટા આંતરડાની દિવાલો સ્થિતિસ્થાપક છે. ખોરાકને આપણે જ્યારે મોઢા દ્વારા લઈએ તો છેલ્લામાં છેલ્લો મોટા આંતરડામાં એનો જથ્થો જાય, એની દિવાલો એને ચૂસી લે, એમાં જે છેલ્લામાં છેલ્લો સખ્તને ચૂસી લે અને કચરો નિકાલ કરે. મોટા આંતરડું કામ જ આ છે કે છેલ્લામાં છેલ્લો જે ખોરાકમાં સત્તો છે એની દિવાલોને શોષી લે અને કચરો નિકાલ કરે. ગુદાદ્વાર જેવું ઘી અંદર જાય એની દિવાલો તરત એને શોષવા માંડે. વધારેમાં વ્યક્તિ મેક્સિમમ ગરમી ત્યાં છે ગુદાદ્વારની. ઘીનું સીધું રૂપાંતર થાય ઓજસમાં. આ મહત્વની શોધ છે. આના ઉપર વિશ્વમાં પહેલી શોધ તરીકે પેટન્ટ લેવામાં આવી છે. જેવું ઘી ગુદાદ્વાર દ્વારા મોટા આંતરડામાં પ્રવેશે સીધું એનું ઓજસમાં રૂપાંતર થાય. કાચે કાચું ઘી ઉપર નથી જતું, ત્યાં એ ઓજસમાં રૂપાંતર. કારણ કે વૈશ્વાનર નામનું અગ્નિ ત્યાં છે. આપણે શાસ્ત્રોમાં ગીતામાં શ્લોક અહમ વૈશ્વાનર બોલવા, વૈશ્વાનર નામનું અગ્નિ હું છું તારા શરીરની અંદર, તારા ખોરાકને બચાવું છું. પરમાત્માએ કૃષ્ણ કહ્યું છે. જેવું ઘી ગુદાદ્વારમાંથી મોટા આંતરડામાં ચડે સીધું ઓજસમાં રૂપાંતર થાય. અને આપણું મણિપુર ચક્ર જેને કહે છે નાભી, 72,000 નાડીનું મૂળ સ્થાન છે નાભી. તરત એ ઓજસ છે ને 72,000 નાડીમાંથી ડિવાઈડ થવા માંડે, આખા શરીરમાં પ્રસરવા માંડે. અને તમારી અંદરની જે નાડી સંસ્થાન છે એટલું શક્તિશાળી બને, એટલું ઓજસવાળું બને. પિનિયર, પિટ્યુટરી, થાઇરોઇડ, પેટા બધી જ ગ્રંથિઓ એટલી શક્તિશાળી બને કે જ્યારે પરમાત્માની કૃપાનું અવતરણ તમારા શરીરમાં થાય ત્યારે બિન કોઈ પણ જાતની ક્ષતિ વગર તમે નિહાળી શકો. એટલે ઓજસની વાત છે કે ઓજસ વગર સાક્ષાત્કાર સંભવ નથી. તો આ ઘીના પ્રયોગ દ્વારા તમે ઓજસનો વધારો કરી શકો તમારી ક્ષમતા અનુસાર, અને પરમાત્માની પ્રાપ્તિ માટેનું આ પર્યાપ્ત સાધન છે ઘી. ઘી લેવાથી રોગ પ્રતિકાર શક્તિ તીવ્રતમ કક્ષાએ વધે છે. આજે વિશ્વનું તાપમાન સતત 2 થી 4 ડિગ્રી ફેરનહીટ વધી ગયું છે. જે પહેલા હતું એના કરતા આજનું વિશ્વનું તાપમાન 2 થી 4 ડિગ્રી વધી ગયું છે. એટલે અલગ અલગ પ્રકારના અનામી રોગ થાય છે. દાખલા તરીકે સ્વાઇન ફ્લૂ છે, આ ચિકનગુનિયા છે, આ અલગ અલગ પ્રકારના જે રોગ થયા એ ગરમીના જ રોગ છે. મેડિકલ કાઉન્સિલ આજે કદાચ એની શોધ પરફેક્ટ નથી કરી શકી. એનું કારણ આ છે કે નવો રોગ છે, હજી એના પર કાબુ પરફેક્ટ આવતો નથી. ચિકનગુનિયા થાય છે તો ઘણાને 2 મહિના 4 મહિના અને 2 વર્ષ સુધી હાથ દુખાવો થાય છે. ચિકનગુનિયાનો મતલબ વાત, પિત્ત ને કફ, આ ત્રણ અનબેલેન્સ થવું. જો એકને દબાવો તો બીજું ઉત્પન્ન થાય, બીજાને દબાવો ત્રીજું ઉત્પન્ન થાય. રોગ મળતો નથી. એનું કારણ આ છે કે સમજ્યા નથી આને. આ ગરમીનો રોગ છે. આ ગુદાદ્વારથી આપણે પ્રયોગો કરી અને 2 દિવસનો કંટ્રોલ લાવી શકાય છે. ચિકનગુનિયા પર 2 દિવસ જો પરફેક્ટ જો ઘી લેવામાં આવે, ફૂલનું ગુલાબનું પાણી લેવામાં આવે તો 24 કલાક માટે
એટલો શક્તિશાળી પ્રયોગ છે. શારીરિક ક્ષમતા વધે છે, રોગ પ્રતિકાર શક્તિ વધે છે અને એડ્સ જેવા કેસો પર પણ આનો રિઝલ્ટ લઈ શકાય છે. ઘી બંને રીતે કામ કરે. એક તો શારીરિક ક્ષમતા વધારે, રોગ પ્રતિકાર શક્તિ વધારે અને પરમાત્માને મેળવવા માટેનું પર્યાપ્ત સાધન છે. આ સાધનનો ઉપયોગ કરવાથી તમે ધીરે ધીરે પરમાત્માની નજીક જઈ શકો છો. પ્રારંભિક શિબિરની અંદર અલગ અલગ પ્રકારની ક્રિયાઓ, ધર્મ શું છે, સત્ય શું છે, સાયન્સ શું છે, આ ધર્મ અને સાયન્સને પેરેલલ લઈ જવાની કોશિશ છે. આજે મોટા ભાગે એવું બને છે કે ધર્મ પાંગળો છે અને સાયન્સ આંધળો છે. એવા સિદ્ધ મહાત્માનું માર્ગદર્શન ઓછું પ્રાપ્ત થાય છે કે જે આમાં જાણકાર છે. એના હિસાબે હું કહું કે કદાચ ધર્મ પાંગળો બન્યો છે. એવા જાણકાર પરમાત્માની પ્રાપ્તિવાળા સિદ્ધ મહાત્માઓ બહુ જ દુર્લભ છે અને સાયન્સ પ્રૂફ વગર માનતો નથી. નવું જનરેશન પ્રૂફ વગર નહીં માને. તો ધર્મ અને સાયન્સ જો પેરેલલ લઈ જવામાં આવે તો 100% તમે સફળતાને પ્રાપ્ત કરી શકો. ગુરુદેવ ઓમ તત્વના સાધકોને આપણે જે ધ્યાન વિશે ગૂઢ અને રહસ્યમય બાબતોની જણાવ્યું તો એનાથી ઘણા બધા સાધકોને ઘણો બધો લાભ થશે. ભાઈ ધ્યાન કરવાથી ફાયદા શું એ જરા જો વિગતવાર આપ સમજાવો તો વધારે સારું રહેશે. ધ્યાન કરવાથી ઘણા બધા ફાયદા, અગણિત ફાયદા થાય છે. સૌથી પહેલો ફાયદો તો તમારી શારીરિક ક્ષમતા વધે. તમે તમારી બોડીને જાણી શકો. આ શરીર 5 તત્વોનું છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. હકીકતમાં આપણે પૂરી દુનિયાને જાણીએ છીએ. કઈ નવી શોધ કાર્ય કઈ છે, આજે કઈ છે એની જાણકારી પૂરી છે, પણ પોતાની માહિતી કોની પાસે નથી. હું કોણ છું, આ તો શરીરનું બંધારણ સુધી ખબર નથી. ધ્યાન કરવાથી તમને એક તો આ મોટો ફાયદો થાય કે આ શરીર 5 તત્વોનું બનેલું છે એનું તમને જ્ઞાન મળે. આ મેળવવાથી તમને એના પર કઈ રીતે કંટ્રોલ રાખવો એ પણ ખ્યાલ આવે. દાખલા તરીકે તમે મંત્ર કરો, જપ કરો, તપ કરો, યા તો ધ્યાન કરો, કલાક બેસો, 2 કલાક બેસો, એટલે શું થાય? અગ્નિ તત્વ વધે. મંત્રો બધા અગ્નિ તત્વના છે. વધારે મંત્ર કરો, અગ્નિ તત્વ વધે. અને આ બોડીની અંદર અગ્નિ તત્વ પણ છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી અગ્નિ તત્વ પણ છે. અગ્નિ વધે એટલે આ શરીરનું બંધારણમાં 5 તત્વો અને 5 વાયુ પણ છે. એટલે આપણે જમા છે ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, શમનાય સ્વાહા અને બુદ્ધિ પરિભ્રમણે સ્વાહા. આ શરીરમાં 5 તત્વો અને 5 વાયુના સંયોજનથી આ શરીર ચાલે છે. હવે સમજો કે તમે ધ્યાન કરવા બેઠા કે જપ કરવા બેઠા એટલે અગ્નિ તત્વ વધે, અને અગ્નિ તત્વ વધે, ગરમી વધે એટલે વાયુ સૂક્ષ્મ બનીને ઉદ્ધોગમન થાય. આ સાયન્સનો નિયમ છે કે હવા ગરમ થવાથી પાતળી થઈને ઉદ્ધોગમન થાય, ઉદ્ધોગામી ઉપર ચડે. તો આ શરીરની 5 તત્વોનું છે. અગ્નિ તત્વ વધવાથી આપણી બોડીમાં રહેલા 5 વાયુ એનું સ્થાન છે પ્રાણ તત્વનું સ્થાન હૃદય સ્થાન, અપાન વાયુનું સ્થાન ઉદારદ્વાર, ઉદાન વાયુનું કંઠ, સમાન નાભી અને ધ્યાન ફરતો છે. અને ઉદારદ્વારમાં રહેલું અપાન વાયુ વધારે બેઠક થાય, વધારે મંત્રોચ્ચાર થાય ત્યારે એ ગરમ થવાથી એ ગરમી અવળી ચડે છે, શરીરમાં ઉદ્ધોગમન થાય છે. આ એક આધ્યાત્મિક જગતમાં પ્રયોજના સાધકે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ગરમી વધે ત્યારે સ્વાભાવિક છે કે હવા ગરમ થઈ અવળી ચડે, અપાન વાયુ રહેલો ગરમ થઈને ઉદ્ધોગમન કરે એટલે અંદરના શરીરમાં આવેલા જે ફંક્શનો છે, લીવર છે, જઠર છે, આંતરડા છે, આ બધા ઉપર ગરમી વધવાથી એના ફૂલી જાય છે. માનો આંતરડામાં સોજા આવે
લીવરમાં સોજા આવે, પેટમાં સોજા આવે, લેડીઝને જ્યારે નાભીના ભાગમાં યા તો આ પેટના ભાગમાં ગરમી વધવાથી ગર્ભાશયમાં સોજા આવે અને ઈસ્યુનો પ્રોબ્લેમ થાય. ગર્ભાશયમાં જે 2 ડિમ્યુનિટિકાઓ છે એમાં સોજા આવવાથી માસિક સ્ત્રાવ અનબેલેન્સ થાય, કચ્છ સાથે આવે, એને કારણે ઈસ્યુનો પ્રોબ્લેમ થાય. લીવરમાં સોજા આવવાથી ચયાપચયની ક્રિયા જે છે એ મંદ થાય, પરફેક્ટ સ્ત્રાવ ન જરે, અને પરફેક્ટ સ્ત્રાવ ન જરે તો ચયાપચયની ક્રિયા અવરોધાય, અને એ અવરોધાયેલી ક્રિયાને કારણે કાચો આમ થાય. કાચો આમ થવાથી એક પ્રકારનો વાયુ ઉત્પન્ન થાય, એ તમારા હાર્ટ ઉપર પ્રેશર આપે, માથામાં દુખાવો કરે. આ ગરમ વાયુ જેવો માથાના ભાગે જાય એટલે એમાં બિલકુલ જગ્યા નથી, કંપન વધારી દેશે. એને કારણે હિસ્ટેરિયા વાય ખેંચ, જેને આપણે કહીએ ને એ ખેંચ આવે છે. મગજ ગરમ થાય, અકારણ ગરમી વધી જાય, અકારણ ગુસ્સો આવી જાય. એથી નીચે આવે તો તમારા ખભા છે, હાથ છે, પગ છે, કમર છે, આ બધામાં દુખાવો થાય. તમને એમ થાય કે હું કરવા તો ધ્યાન જપ તપ કરું છું, પણ આ સારી દુખાવો વધી ગયો. આનું સોલ્યુશન જ્યાં સુધી ન લાવવામાં આવે ત્યાં સુધી આગળ વધી શકાય નહીં. અને તમે જનરલ જોશો તો આ લગભગ જનરલ પબ્લિકો જે આ માર્ગે જવા માંગે છે ત્યાં અટકી રહેશે. એનાથી આગળનો પ્રોસેસ વિચારી નથી શકતા, કારણ કે આ વાયુનો દુખાવો એટલો હેરાન કરે છે. અને તમે ડોક્ટરની પાસે જાઓ તો ડોક્ટર કહેશે ભાઈ રિપોર્ટ બધા નોર્મલ છે. દુખાવો થતો પગમાં, ઘૂંટણમાં, કમરમાં, એનો તમે સોનોગ્રાફી કરાવો તો ડોક્ટર કહેશે કંઈ નથી, રિપોર્ટ બધા નોર્મલ આવે. એકને બતાવો તો કે રિપોર્ટ નોર્મલ છે, બીજા ડોક્ટર પાસે તમે જાઓ, તમે કહો કે મને આટલો બધો દુખાવો થઈ રહ્યો છે, તો હકીકતમાં સોનોગ્રાફીમાં કાંઈ ના આવે, એમઆરઆઈમાં કાંઈ પકડાય નહીં. ત્યારે માણસ વિચાર કરે કે ડોક્ટર બધા એમ કે છે કંઈ જ નથી, રિપોર્ટ નોર્મલ છે, દવા શું કરવી? બહુ બધું તમને પેન કિલરની ગોળી આપી દે કે ભાઈ તારો દુખાવો છે, આ પેન કિલરની ગોળી એટલે મટી જશે. હકીકતમાં દુખાવો મટી પણ જતો હોય છે, પેન કિલરની ગોળીથી એ દુખાવાનું દબાવવામાં આવે છે, પણ મટતો નથી. ગોળીનું જે અસર ઓછી થાય પાછું દુખાવો ચાલુ થઈ જાય. એટલે તમે કંટાળી બીજા ડોક્ટર પાસે જાઓ, ત્યાંનું આનું આ છે, ત્રીજા પાસે જાઓ, અને જ્યારે ન મટે ત્યારે માણસ વિચાર કરે કે શું કારણથી દુખાવો નથી મટતો? આટલા ડોક્ટર બદલવા છતાં દુખાવો મટ્યો નહીં, શું કારણ? એટલે ત્યાં પછી અંધશ્રદ્ધા દાખલ થાય. ત્યાં અંધશ્રદ્ધા દાખલ થાય કે ડોક્ટર કહે છે કંઈ નથી તો કંઈક બીજું નડતર હશે. અને પછી પૂછપાછળમાં પડે, ભુવા પાસે જાય, અલગ અલગ સ્ત્રોતો પાસે જાય કે મને દુખાવો છે, કઈ પ્રોબ્લેમ છે. પેલા તો દુકાન ખોલી બેઠા છે કે હા તમને પિતૃ નડે, તો ભાઈ કાંઈક વિધિ કરો, કારણ કે દુકાન ખોલી બેઠા છે કે તમારે આમ કરવું ને તે કરી, આ કરો તે કરો, આ બધું કરીને તમે ખર્ચ કરો પણ છતાં દુખાવો માટે નહીં. કારણ દુખાવાનું કારણ આખું અલગ છે. અને ઘણા તો એવા ધંધે લગાડી કે તમને કે તમારા ઘરમાંથી કોકે કર્યું છે, એટલે આપણે એકબીજા પર શંકા કુશંકા કરતા થઈએ કે આ નક્કી પેલા સાથે ઝઘડો થયો તો નક્કી મારા માટે કાંઈક કર્યું છે, એટલે વેરના રોગ બીજો રોકાઈ જાય છે કંઈક અને થાય કંઈક. એટલે આ કહેવાનું એને જે પરમાત્માની પ્રાપ્તિ માટે આપણે આ માર્ગે ગયા, એ પરમાત્મા દૂર રહ્યા પણ બીજું બધું કંઈક અશુદ્ધિ આપણે દાખલ થઈ ગઈ, નેગેટિવિટી દાખલ થઈ ગઈ. તો આ બધાનું કારણ છે વાયુ. વાયુ જ્યારે ગરમ થાય, અવળો ચડે ત્યારે આ નુકસાન કરે. તો તમારું કહેવાનું છે કે શું ભગવાનનું નામ ન લેવું, મંત્ર જપ તપ ન કરવા, ધ્યાન ન કરવું. મારું કહેવું છે તમે બધું જ કરો પણ આ શરીરનું બેલેન્સ જાળવો. આ શરીર 5 તત્વનું છે, એમાં અગ્નિ તત્વ પણ છે, એને બેલેન્સ જો તમે કરી શકતા હો તો 100% ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. તો એના માટે આ ઘીના પ્રયોગ છે કે ઘી લેવાથી, ઘી શીખવું છે, ઠંડક આપે, વાયુનો ઉદ્ધોગમન ન થવા દે,
તમે કલાક 2 કલાક 3 કલાક ધ્યાન કરો, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના આવે. કારણ કે આપણું દ્વેષ જે છે 5 તત્વોનો છે ને એ બેલેન્સ જળવાય. 5 તત્વો 5 વાયુ સમરે અને તમે પરમાત્માની પ્રાપ્તિ કરી શકો. એના માટે આ ઘી ના પ્રયોગ. બાકી આપણે તો શું છે કે માની લીધેલા ભગવાને કરે એ અલગ અલગ પ્રકારની બ્રહ્મનામાં જીવતા છે કે પરમાત્મા આવો છે, પરમાત્મા આવો છે, માની લીધેલું છે. અને એના માટે જો આ પ્રોસેસ તમે ન કરો તો પરમાત્મા ન મળી શકે. દાખલા તરીકે એક દ્રષ્ટાંત મને યાદ આવે છે કે 8-10 મિત્રો પૂનમની રાત હતી અને 8-10 મિત્રો ભેગા થયા, યુવાન હતા અને બધાએ થોડું ઘણું ડ્રિંક્સ લઈ લીધું. યુવાની હતી, શરદ પૂનમનો રાત્રિ હતી, બધાએ એક નશામાં આવી ગયા તો ચાલો ડ્રિંક્સ લીધું. જ્યારે ડ્રિંક્સનો નશો ચડ્યો એટલે બધા ફરવા નીકળ્યા. ફરતા ફરતા નદી કિનારે પહોંચી ગયા. 8-10 મિત્રો નદી કિનારે પહોંચી ગયા. ડ્રિંક તો બરોબર લીધેલો હતો, એક મસ્તીમાં હતો, એક નશો હતો. અને પછી જ્યારે નદી કિનારે પહોંચ્યા તો એક જણાની નજર હોડી પર પડી અને મનમાં ભાવ આવ્યો કે આ હોડી છે, ચાલો હોડી બેસી જઈએ. તો બધા જ એમ હોડીમાં સવાર થઈ ગયા. ફૂલ નશો હતો મગજ ઉપર અને 10 જણા હોડીમાં બેસી ગયા અને હસેલા હતા, લઈ મંડે હસેલો ચલાવવા. પૂરી આખી રાત હસેલા ચલાવ્યા, કારણ કે નશો તો ખબર ન પડે. સતત હસેલા માર્યા જ કરે. સવાર પડી 4 વાગ્યાનો જ્યારે સમય થવા આવ્યો ને એ ઠંડો ઠંડો પવન લાગવા માંડ્યો ને અને થોડુંક એની બોડીને ટચ થવા માંડ્યો એટલે થોડુંક નશો ઉતર્યો તો એક જણો કે આપણે તો રાતે હસેલા મારીએ છીએ ન હોડીમાં બેસીને તો ક્યાં પહોંચ્યા, કેટલા સુધી પહોંચ્યા જો તો ખરા ઉતરીને કે કયું કામ આવ્યું. રાતથી હસેલા મારીએ છીએ તો ક્યાંક તો પહોંચ્યા શું કે જો તો ખરા શું આવ્યું. એક ભાઈનો જે નશો ઉતર્યો હતો ને એ હોડીની બહાર ઉભો રહ્યો. બહાર હોડીની નજર જરી પછી તો હસવા મળ્યો, ખડખડાટ હસવા મળ્યો. અરે ભાઈ તું ક્યાં પહોંચે, કેને હસે છે કેમ? કે તું નીચે ઉતર. એને નીચે ઉતર જો તો ખરા આપણે જે હોડીમાં હસેલા મારીએ તો એ હોડી બાંધેલી છે, કિનારા સાથે હોડી તો બાંધેલી છે. આપણે આખી રાત હસેલા માર્યા જ કરીએ. ક્યાંથી ગતિ મળે? ખાલી હોડીમાં બેસી વાત ગતિ નથી મળતી. એમ આધ્યાત્મિક જીવનમાં ગતિ કરવા માટે આપણા મનરૂપી જે અલગ અલગ ક્ષેત્રે બંધાયેલું છે ને એ દોલન કાપવા પડે તો આમાં ગતિ મળે. સમજીને જો આમાં જવાય ને તો 100% પરમાત્મા મળી શકે. બાકી જે બ્રહ્મના જગતમાં દિવસો ત્યાં સુધી આપણને પરમાત્મા તરફની ગતિ મળવાની નથી. આને સમજવું પડે, ચિંતન કરવું પડે તો જ આમાં કંઈક મળી શકે. બાકી આ ક્ષેત્ર એવું છે સહજ છે, પરમાત્મા બિલકુલ સહજ છે, પણ એને ગૂંચવી નાખવામાં આવે છે. કારણ ઘણા મહાત્મા હજારો ઘણા વર્ષોની મહેનત કર્યાની અંતે કંઈક અનુભવ થાય એટલે બધાને કે પરમાત્મા મળવું ઈઝી નથી, પરમાત્મા મળવું બહુ કઠણ કામ છે, કેટલું જપ તપ કરવું પડે ત્યારે ભગવાન મળે. હકીકતમાં પરમાત્મા જેવી કોઈ સહજ વસ્તુ નથી, બિલકુલ સહજ રીતે પ્રાપ્ત થઈ શકે. ખાલી તમારે તમારું અંતકરણ નિર્મળ કરવું જોઈએ. મન જો નિર્મળ થાય તો પરમાત્મા તરત પ્રાપ્ત થઈ શકે છે. દાખલા તરીકે આપણું ટીવીમાં સતત મેમરી થતી હોય તો ચિત્ર સ્પષ્ટ ન દેખાય, એને પરફેક્ટ ટ્યુનિંગ કરવું પડે તો તમે એ ચિત્ર નિહાળી શકો ટીવીમાં. એ જ રીતે જો પરમાત્માને તમારે પ્રાપ્ત કરવું, પરમાત્માની અનુભૂતિ કરવી હોય તો તમારું અંતકરણ નિર્મળ હોવું જોઈએ. તેનું શરીર સંપૂર્ણ શુદ્ધ હોવું જોઈએ. પછી બીજી વાત આવશે મન બિલકુલ શુદ્ધ હોવું જોઈએ તો જ ભગવાનને તમે નિહાળી શકો, યા દર્શન કરી શકો. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 સાધન પરમાત્માની પ્રાપ્તિ માટેના છે. એ શુદ્ધ હોવા જોઈએ. બાહ્ય જગતનો વ્યવહાર ચલાવવા માટે આપણી પાસે 11 સાધન છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11 મન. આ બાહ્ય જગતનો વ્યવહાર ચલાવવાનું સાધન છે આપણી પાસે. પણ આંતરિક જગતના પરમાત્માની પ્રાપ્તિના આ 4 સાધન મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 સાધન જો પરફેક્ટ શુદ્ધ હોય
તો 100% ભગવાન મળી શકે છે. તો એના અલગ અલગ ઉપાયો છે. શરીર શુદ્ધિકરણના ઉપાયો છે, અંતરદર્શન, આપણું અંતકરણ શુદ્ધ કરવાના પણ અલગ અલગ ઉપાયો છે. એની પણ અલગ અલગ શિબિરનું આયોજન થાય, એમાં આ શુદ્ધિકરણનો પ્રોસેસ થાય તો 100% ભગવાન પ્રાપ્ત થઈ શકે છે. પ્રશ્ન બીજો? હવે ગુરુદેવ આપે ધ્યાન વિશે ઘણી બધી માહિતી આપી. હવે આ ધ્યાન કોણ કરી શકે? ધ્યાન આમ તો બધા જ કરી શકે. મનુષ્ય માત્ર ધ્યાન કરી શકે, પણ ઉંમર લગભગ જનરલી 15 વર્ષ ઉપરના આમાં પ્રવૃત્ત થઈ શકે છે. સ્ત્રી હોય, પુરુષો હોય, બાળક હોય, આ બધાને ધ્યાન કરી શકે. ધ્યાનના ઘણા બધા શારીરિક ફાયદા છે અને તમારું મન જે ઉપર કંટ્રોલ આવવાથી, મન શાંત થવાથી એક એકાગ્ર પાવર, એટલે કે ડિસિઝન પાવર, નિર્ણાયક પાવર ખૂબ ખીલે છે. બહુ ફાયદા થાય છે. મન જેટલું શાંત થાય એટલી તમારી આંતરિક જે અંદરની ગ્રંથિઓ છે એની કંપન સંખ્યા વધે નહીં, એકદમ લેવલમાં જ રહે. જ્યારે કંપન સંખ્યા ન વધે તો મનનો ડિસિઝન પાવર એકદમ વધી જાય. એક પ્રાણ છે. આ જે રીતે બાહ્ય જગત ચલાવવા માટે વીજળીના સહારો જોઈએ છે, એ જ રીતે અંદરની આ યંત્ર છે, લીવર છે, જઠર છે, પેન્ક્રિયાસ છે, આ મગજ છે, કિડની છે, આ બધાને ચલાવવા માટે એનર્જી જોઈએ. ખોરાક દ્વારા પ્રાણ મળે, બાહ્ય જગતમાંથી પ્રાણ મળે. આ પ્રાણને વધારવો પડે. આ ધ્યાન મેડિટેશન કરવાથી પ્રાણ શક્તિ વધે છે. જ્યારે પ્રાણ શક્તિ વધે ત્યારે તમારું મગજ પરફેક્ટ કામ કરે, શરીરના બધા જ ફંક્શનો કામ કરતા થાય. એટલે પહેલી તો શારીરિક ક્ષમતા વધે. આયુષ જેમ જેમ તમારું વધતું જાય તેમ તેમ આ શરીર જો પરફેક્ટ હોય તો તમે પરફેક્ટ જીવન જીવી શકો. આ પહેલો ફાયદો શારીરિક. અને માનસિક ફાયદો, મન એક શક્તિ છે, વિચાર એક શક્તિ છે. અને જ્યારે મન તમારું પરફેક્ટ હોય, પ્રાણવાન હોય, તો તમારી વિચારિક શક્તિ એકદમ વધી શકે, ડિસિઝન પાવર વધી જાય છે. એક નિર્ણય કરવામાં જે તમે અઠવાડિયા હપ્તા લાગતા હોય એ તરત તમે ડિસિઝન લઈ શકો, આમ જ છે. અને આ મન શાંત થાય અને અજ્ઞાત મન જો તમને જાગૃત થઈ જાય, સબકોન્શિયસ માઇન્ડ જો જાગૃત થાય તો બ્રહ્માંડ ઉપર પણ તમે ઘણું બધું જોઈ શકો. આ અજ્ઞાત મન તો આ મન કરતા 1 લાખ ગણું શક્તિશાળી. અહીં બેઠા બેઠા બ્રહ્માંડની ગતિવિધિ જોઈ શકાય છે. આપણે ઋષિમુનિ પરંપરામાં જેમ હતું, જે મહાભારત કાળમાં સંજય દ્રષ્ટિ કહી છે કે ધૃતરાષ્ટ્ર ને સંજય રાજમહેલમાં બેઠા બેઠા કુરુક્ષેત્રનું બધું જ વર્ણન કરી શકતા હતા. એમ એ જ વર્ણન આજે પણ સંભવ છે. આજે પણ દૂરની ગતિ જોઈ શકાય છે, એનો અનુભવ કરી શકાય છે. આ મન જેમ સૂક્ષ્મ બનતું જાય તેમ તેમ તમને આ આંતરિક શક્તિઓ પ્રાપ્ત થાય અને એના દ્વારા તમારું ગૃહસ્થ જીવન, તમારો ધંધા વેપાર, સર્વિસ જે કે તમે કરતા હો એ પર તમારે પરફેક્ટ નિર્ણય આવે અને તમે એની અનુભવ કરી શકો. એના માટે પણ અલગ અલગ પ્રકારની શિબિરનું આયોજન થાય છે. 5 દિવસની શિબિર મનને સાક્ષી ભાવ રાખીને મનને એક લેવલ સુધી સૂક્ષ્મ કરતા કરતા શાંત કરી અને સબકોન્શિયસ માઇન્ડને જાગૃત કરો તો ઘણી બધી દૂર દેશની ગતિવિધિ પર તમે જોઈ શકો, જાણી શકો, અનુભવ કરી શકો. આ 5 તત્વો પર તમે કાબુ મેળવી શકો. એ વાઇબ્રેશન શિબિરમાં આનું અલગ અલગ આયોજન, થિયરિકલ અને પ્રેક્ટિકલ. ખાલી વાતોથી ન થાય, થિયરિકલ અને પ્રેક્ટિકલ આ અનુભવ કરવાથી તમે ઘણું બધું જાણી શકાય છે. એના માટે પ્રેક્ટિકલ શિબિરમાં ભાગ લેવો પડે તો તમને થિયરી અને પ્રેક્ટિકલ શીખવામાં આવે અને તમે ઘણું બધું તમારું જીવન સરળ અને સારી રીતે જીવન જીવી શકો અને અંતે પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. ગુરુદેવ, આ ધ્યાન કદાચ જો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરે તો એમના માટે તો જબરજસ્ત ફાયદાકારક રહે. હા, ઘણા બધા ફાયદા. તો માનસિક વિકાસ, આપણે વાત કરી કે મગજની કંપન સંખ્યા જો બિલકુલ નોર્મલ રહે તો તમારો ડિસિઝન પાવર, એને મેગા શક્તિ
આ બધું તીવ્રતા વધારી શકાય. યાદ એમાં પ્રાણાયામના અલગ અલગ પ્રકારો છે. યાદ ઘણી શક્તિમાં વધારો થાય. હા 100% યાદ શક્તિ, જેના મેગા શક્તિ કહે ને, તીવ્રતા વધારો થાય. એને ઘીનો પ્રયોગ તો અતિ ઉત્તમ છે એમાં. અમે આને પ્રેક્ટિકલ પ્રયોગો મેં ઘણા બાળકો પર પણ કરાવે છે કે આ ઘીના પ્રયોગો જે બાળક 40-45% લાવતું હોય એક્ઝામ વખતે, તો ઘીના પ્રયોગ કરવાથી ઓછામાં ઓછા 80-90% સુધી જઈ શકે. કારણ કે આ મગજ મગજ સુધી જ્યારે જાય છે ને, ત્યારે એની મેગા શક્તિ ખીલે છે. અંદરની ગ્રંથિઓ જે છે ને, બધી તીવ્રતા કક્ષાએ પોતે કાર્યરત બને છે. મેગા શક્તિ એટલી તીવ્રતા બને કે બધું જ ગ્રહણ કરી એકવાર વાંચીને યાદ રહી જાય. એટલી મેગા શક્તિ, બુદ્ધિ શક્તિ ખીલે છે. આ ઘીના પ્રયોગથી ઘણું બધું મળી શકે છે. અને ધ્યાનથી તો મળે છે કે પ્રાણાયામથી અલગ અલગ પ્રકારનો પ્રાણનો ફોર્સ વધે તો મગજ કાર્યરત બને, અને મગજ કાર્યરત બને તો એની યાદશક્તિ પણ વધે. એટલે ધ્યાન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. પણ ધ્યાન કરવા માટે આ પાયાના પ્રોસેસને અમલમાં મૂકવા પડે. બીજા કોઈ સાધકને પ્રશ્નો હોય તો પૂછી શકીશ ભાઈ. ગુરુદેવ, ધ્યાન કરતા પહેલા અને ધ્યાન કર્યા પછી બેમાં કઈ કઈ વસ્તુની કાળજી રાખવી? ધ્યાન કરતા પહેલા એક કાળજી એ રાખવી કે ખોરાક ખાધા પછી 3 થી 3.5 કલાકે ધ્યાન કરી શકાય. ખોરાક તમારા પેટની અંદર હોય અને તમે પ્રાણાયામ કરો તો થોડુંક નુકસાન થવાની સંભાવનાઓ છે. એટલે જમ્યા પછી ઓછામાં ઓછું 3-3.5 કલાક, નાસ્તો કરીને અડધી-પોણી કલાક, ચા પાણી કર્યા પછી 15 મિનિટ પછી તમે ધ્યાન આ બતાવવાની પ્રોસેસ પ્રમાણે કરી શકો છો. અને તનથી ને મનથી બિલકુલ રિલેક્સ થઈને બેસો. ધ્યાનમાં બેસતા પહેલા, ધ્યાનમાંથી ઉઠ્યા પછી, કારણ કે ધ્યાન કરવાથી એક પ્રાણ તત્વ જાગૃત બને છે, એક ઉર્જા છે. જ્યારે ઉર્જા વધતી હોય તો બેલેન્સિંગ કરવું પડે. હમણાં જેમ બતાવ્યું ને કે આપણું ટેમ્પરેચર છે 98 ફેરનહીટ. આ ઉર્જા જ્યારે વધે છે ત્યારે આંતરિક ગ્રંથિઓ અંદર કંપન વધે છે. એ કંપન પાછું બેલેન્સ થાય એટલા માટે તમારે દૂધ પીવું જોઈએ. જો વધારે ગરમી હોય તો દૂધની અંદર 1 ચમચી ઘી નાખીને પીઓ, યા તો ઉદા દ્વારથી તમે 5 ml ઘી લઈ લો. યા તો ધ્યાનમાં બેસતા પહેલા જો તમે 5 ml ઘી લઈને બેસો તો આ કોઈ પણ જાતની કમ્પ્લેન આવે નહીં. ધ્યાનમાં બેસતા પહેલા 5 ml જો ઘી લીધેલું હોય તો આ કમ્પ્લેન ના આવે, ગરમીનો પ્રોસેસ ન થાય. અને તે સિવાય કે ધ્યાનની અંદર એક પ્રોસેસ બને છે કે પ્રાણ તત્વ જાગૃત બને છે. સૂક્ષ્મ માર્ગે ઉદ્ગમન થાય છે. પ્રાણનું ઉદ્ગમન સૂક્ષ્મ માર્ગે થતું હોય છે. ત્યારે વાયુ જે કાર્બન ડાયોક્સાઇડ એ ઉપર ન જવું છે. કાર્બન ડાયોક્સાઇડ રોગનું મુક્ત થાય છે. દુખાવાનું મૂળ કારણ કાર્બન ડાયોક્સાઇડ, અશુદ્ધિ. ધ્યાનમાં બેસવાથી કંપન વધે, પ્રાણોત્થાન થાય. પ્રાણ સાથે તો વાયુ ઉપર ન જવું છે. જો તમે 5 ml ઘી લઈને તમે ધ્યાનમાં બેસો ને તો ખાલી પ્રાણોત્થાન થાય. પ્રાણ તો તે સૂક્ષ્મ, એ તો ઉદ્ગમન થવાનું, પણ આ કાર્બન ડાયોક્સાઇડ જો વાયુ છે એ નીચે જઈ જાય અને વાક્ષ તેને બહાર નીકળી જાય. એટલે તમને ધ્યાનમાં કોઈ પણ જાતનું નુકસાન ન થાય. 1 કલાક 2 કલાક તમે 3 કલાક બેસો ને, તમે જ્યારે ઉઠો ને આરામથી રિલેક્સ થઈને ઉઠો, માથું ભારે ન થાય, કોઈ પણ જાતની આલસ્ય ન થાય. હું તો જ્યારે પણ ધ્યાન કરું તો 5 ml ઘી લઈ લઉં. એટલે કોઈ પણ જાતની તકલીફ વગર આરામથી તમે ધ્યાનમાં રહેલી પરમ ચેતનાનો અનુભવ કરી શકો. ત્યાં તો ધ્યાનમાં ઉઠ્યા પછી કાં દૂધ લો, દૂધમાં 1 ચમચી ઘી નાખીને પી લો, આ તો ઘીની 5-6 મિનિટ સીરી દઈ લો. એટલે ઉર્જા સતત વધતી રહે અને તમને કઈ અલગ અલગ પ્રકારના અલૌકિક અનુભવ થાય.